નમસ્કાર, હું છું નવનીત દલવાડી અને તમે જોઈ રહ્યા છો G24 કલાકનો વિશેષ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે G24 કલાકની ટીમ છે ભાવનગર શહેરના વોર્ડ નંબર 5 ના રૂઆ લીલાઉડાન વિસ્તારની અંદર આવી પહોંચી છે। લોકોના મનની અંદર શું વાત છે, તેઓ કેવા પ્રકારની પાયાની સુવિધા છે એ મેળવી રહ્યા છે, કેવી સુવિધા છે એ ઝંખી રહ્યા છે, ત્યારે આવો જાણીએ મતદારોનો મૂડ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગર શહેરની લીલાઉડાન સોસાયટીની અંદર કે જ્યાં આપણે મતદારોની સાથે વાત કરીશું અને તેમનો જે મૂડ છે આગામી ચૂંટણીને લઈને તેઓ કેવા પ્રકારની જે સમસ્યાઓ અનુભવે છે, કેવો વિકાસ થયો છે તેની વાત કરીશું। આવો આપણે સીધા જ જઈને આજે મતદારો છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। વિજયભાઈ, સૌથી પહેલા તો હું આપને પૂછવા માંગીશ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે આવી રહી છે, ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ગત દિવસોની અંદર કેવા પ્રકારનો વિકાસ થયો છે, કેવી પ્રકારની સમસ્યાઓ રહી છે, શું કહેશો? વિકાસ તો ઘણો થયો છે પણ બહુ જ ધીમી ગતિથી ચાલે છે। વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ કોઈ ધ્યાન આપતું નથી। નો ડાઉટ વિકાસ તો થયો જ છે પણ અત્યંત ધીમી ગતિએ થયો છે। અમારા વિસ્તારમાં અમારા કેન્દ્રીય કેબિનેટ મંત્રી નીમુબેન બાંભણિયા રહે છે, એમના વિસ્તારનો રિંગ રોડ છેલ્લા 1.5 વર્ષથી ચાલુ છે, હજી પૂરો થયો નથી। ખાસ કરીને અહીંયા સિનિયર સિટીઝન પણ છે, એમની સાથે વાત કરીશું કારણ કે ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે જેમને સતાતા હોય છે। આપ શું કહેશો કે ભાવનગર નો જે વિસ્તાર છે વોર્ડ નંબર 5 છે એની અંદર કેવા પ્રકારનો વિકાસ થયો છે, વડીલ તરીકે આપને કેવી સમસ્યાઓ નડી રહી છે? વિકાસ થયો છે એમાં ના નથી, પણ આપણે મ્યુનિસિપાલિટી એમએલ વોટ લઈ ગયા છે પછી કોઈ દી આવ્યા નથી। અમારા શું પ્રશ્ન છે કોઈ દી સાંભળ્યા નથી, કોઈ દિવસ મુલાકાત લીધી અને પછી કોણ છે અમને એ ખબર નથી। અમારે અહીંયા કંઈક રજૂઆત કરવી કે ભાઈ બહાર કચરો એટલો બધો, સફાઈ કામદાર આવે છે દર શનિવારે, એ ઉપરથી વાળી ગાડી પડી હોય તો ત્યાં ન વાળે, ઉપરથી વાળીને વૈયા જાય છે। કેવું વાળે છે એની હારે સુપરવાઇઝર હોય છે એનો, એ ભજન ગાતો હોય છે ને બેઠા હોય છે, બાકી કઈ કામ થતું નથી। તો ખાસ કરીને જે વડીલો છે એમને ઘણી બધી સમસ્યાઓ છે, જે સફાઈનો અભાવ છે, ખાસ કરીને અહીંયા ઘણા બધા બહેનો છે આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું। બેન, પહેલા તો જે રીતના બહેનોને સૌથી વધારે જવાબદારી ઘરની બહેનો સંભાળતા હોય છે, તો એવી કઈ સમસ્યાઓ છે ખાસ કરીને બહેનોને સતાવી રહી છે? ખાસ તો છે ને અમારે ઘરની આસપાસમાં બહાર જે ગંદકી થાય છે એના માટે અમે કહેવા માંગીએ છીએ કે રોજે રોજ કોઈ વાળવા વાળું આવે તો સારી વાત છે। બીજી વસ્તુ એ છે કે અમારે જે 150 ફૂટ રિંગ રોડ છે એ એટલો ખરાબ થયેલો છે, હમણાં 1.5 વર્ષથી વસ્તુ ચાલે છે, બને છે, ચાલે છે, હજી સુધી પૂરો નથી થયો। નો ડાઉટ ભાજપ સરકારે અત્યારે જે કોઈ બી સરકાર છે એને ખૂબ સારું કામ કર્યું છે, બધી જગ્યાએ ખૂબ સારા એવા સરસ મજાના જોગસ પાક આ તે બધું આપણી હેલ્થને લગતું બધું કર્યું છે। બધી કન્યાઓ માટે જે કાંઈ પણ આપણે સરકારી પેલી બની છે બધી વેલ એન્ડ ગુડ, બેસ્ટમાં બેસ્ટ, આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, બધું બેસ્ટમાં બેસ્ટ, ખૂબ સરસ કામ કર્યું। પણ હવે જે વસ્તુ એવું છે કે જે રાજા છે એ પોતે કામ ચીંધી દે છે, પછી નીચે પ્રજા કઈ રીતે કરે છે ને એની ઉપર ડિપેન્ડ છે। ફરી એકવાર આપણે જે ભાઈઓ છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ તો જે આપણે સોસાયટીની વાત તો કરી, પરંતુ આ જે આખો વિસ્તાર છે, વોર્ડ છે, વોર્ડ નંબર 5, એની અંદર કેવા પ્રકારની અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે અને લોકોને કઈ રીતના ઉપયોગી થશે? વિકાસ તો વિકાસની રીતે થાય જ છે, વિકાસ સારો થાય છે પણ ધીમી ગતિએ થાય છે। એ કોઈ પણ કારણસર ધીમી ગતિ થતો હોય વિકાસ, એટલે બીજો કોઈ અમારો પ્રશ્ન નથી। અમારો પ્રશ્ન મેઇન પાણીનો છે, રોડ રસ્તાનો છે। રોડ ઉપર કચરો બહુ જ તે માણસો નાખી જાય છે અને વાળવા વાળા દર અઠવાડિયે એક જ વાર આવે છે, એની જગ્યાએ દર 3 દિવસે આવતો હોય તો અમને એટલી ઘણી રાહત। તો આ હતા વોર્ડ નંબર 5 ના જે મતદારો કે જેમણે પોતાની જે સમસ્યાઓ છે 5 વર્ષ દરમિયાન કેવા કાર્યો થયા છે, કેવી સમસ્યાઓ છે એ ઉદ્ભવી છે તેની વાત કરી। ખાસ કરીને રોડ રસ્તા અને પાણીની જે સમસ્યા છે એ લગભગ બધા જ વોર્ડની અંદર ઓછી વધતી પ્રમાણમાં જોવા મળતી હોય છે, ત્યારે આ જે વિસ્તારના લોકો છે ખૂબ જ ધીમી ગતિએ ચાલતા રોડના જે કામો છે તેને લઈને ભારે પરેશાની છે એ ભોગવી રહ્યા છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર।